અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અમરતપુરા નજીક નિર્માણાધીન એરપોર્ટ સામેના ભાગે આવેલ જય અંબે સ્ટેટ ખાતે યોજાનાર શ્રી પ્રબોધમ યુવા મહોત્સવની તાળામાર તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે। અંદાજે 5000 જેટલા વિદેશી ભક્તો પણ પધારશે। આશરે 1,75,000 જેટલા યુવાનો શ્રી પ્રબોધમ યુવા મહોત્સવમાં ભાગ લેશે। આગામી તારીખ 5મી જાન્યુઆરીના રોજ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નેશનલ હાઈવે સ્થિત જય અંબે સ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ યુવા મહોત્સવમાં ભાગ લેવા તેમજ તેને નિહાળવા હજારો હરિભક્તો પધારશે, જેની તૈયારીના ભાગરૂપે સંતો મહંતોની હાજરીમાં તેની દેખરેખ હેઠળ બંગાળી કારીગરો દ્વારા વિરાટ કદના સ્ટેજના નિર્માણ કાર્ય અને બંગાળી કાર્યકરો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે। આ કાર્યક્રમનું આમંત્રણ ભરૂચ તેમજ અંકલેશ્વરની જનતાને તારીખ 29મીના રોજ બાઇક રેલી દ્વારા આપવામાં આવશે। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે 4 જાન્યુઆરીના રોજ જય અંબે સ્ટેટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજનો યુવાન દેશનો સાચો સંદેશવાહક બને, વિવેકી, ધાર્મિક તેમજ સંસ્કારી બને, તેમજ તેના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય, તેમજ જીવનમાં સાચો માર્ગ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની તૈયારી નિહાળવા આજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ટીમે પણ કાર્યક્રમના સ્થળની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં અંદાજે 5000 જેટલા વિદેશી ભક્તો પણ પધારશે, તેમજ દેશના તમામ રાજ્યોના અંદાજિત 2.5 લાખ જેટલા યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે। આ કાર્યક્રમની શરૂઆત 5મી જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યાથી થશે। આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા માટે અંકલેશ્વર તેમજ ભરૂચને ધર્મપ્રેમી જનતાને મીડિયાના માધ્યમથી પણ ભાવભીનું આમંત્રણ પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી મહારાજ દ્વારા પાઠવવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ યુવા મહોત્સવ સમિતિ વતી સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ। 5મી જાન્યુઆરીના મંગલકારી શુભ દિવસે ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 91મો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ ભક્તિપૂર્ણ હૃદયથી ઉજવાઈ રહ્યો છે। ભગવાન સ્વામિનારાયણ, ગુરુ હરિ યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીને પ્રાણ પર યુવા પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીએ યુવાનોને પોતાનું સર્વસ્વ માનીને એ યુવા ઉત્થાન માટે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે। આજનો યુવાન દેશનો સંદેશવાહક બને, આજનો યુવાન સાચવામાં વિવેકી બને, ધાર્મિક બને, સંસ્કારી બને, એના માટેનો લખનો પ્રયત્ન કરી રહ્યા છે। જિંદગીનો સમય યોગ્ય વિતાવે, એના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય એવો એક નમ્ર પ્રયાસ આ યુવા મહોત્સવ દ્વારા થઈ રહ્યો છે। કોઈને સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત બનાવવા માટેનો કોઈ હેતુ નથી, પણ સાચા અર્થમાં ભારતીય સનાતન સંસ્કૃતિના સંદેશવાહક બનીએ એવો એક નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે। સાથોસાથ આપણું દેહ મંદિર બને, આપણું ઘર મંદિર બને એવો એક નમ્ર પ્રયાસ યુવા મહોત્સવમાં થઈ રહ્યો છે। દેશ વિદેશના 5,000 ભક્તો પરદેશથી આવી રહ્યા છે અને દેશ વિદેશના ટોટલ થઈને લગભગ 1.5 થી 2.5 લાખ જેટલા યુવકો આ ફંક્શનમાં પાર્ટિસિપેટ થનાર છે। ત્યારે ભરૂચ અને અંકલેશ્વરની સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિઓને સૌને અમારી નમ્ર આત્મીય વિનંતી છે કે આપ સૌ જરૂરથી સાંજે 4 વાગ્યા પછી 5મી જાન્યુઆરીએ આ ફંક્શનનો લાભ લેવા માટે જરૂરથી પધારજો। આગલા દિવસે ખૂબ મોટા પાયા પર બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે। થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓ માટેની નિઃશુલ્ક સેવા ભક્તિ થાય એવો એક નંબર પ્રયાસ પણ કરી રહ્યા છે। અને 29 તારીખે એક અભૂતપૂર્વ રેલી આપના સુધી પહોંચવા માટે એક નંબર પ્રયાસ કરી રહ્યા છે। સ્કૂટર અને કાર રેલી દ્વારા ભરૂચમાં સવારે 9:30 થી 12:30 1 વાગ્યા સુધી અને અંકલેશ્વરના 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી વિવિધ માર્ગો પર યુવાનો જાતે આવીને આપ સૌને આમંત્રણ આપશે। તો આપ સૌ અમારા આમંત્રણને સ્વીકારીને આ ફંક્શનમાં પધારો એવી મહોત્સવ સમિતિ વતી આપના ચરણોમાં અંતરની ભાવભીની વિનંતી છે, આત્મીય આમંત્રણ છે। સૌને અંતરના જય સ્વામિનારાયણ।